આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી છે અને આ દરમિયાન મોટા અપસેટો સર્જાઈ રહ્યા છે. દિગ્ગજ નેતાઓની હારનો સામનો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ચમાડ બેઠક પરથી જે માયાભાઈ આહિરની દીકરી હતી સોનલ ડેર, તેમને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતાની અહીંયા જીત થઈ છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અમરેલી ખૂબ ચર્ચામાં રહ્યું છે. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ મનાય છે તે ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું. ત્યારબાદ કોંગ્રેસે પણ હવે મેદાનમાં આવી છે, ખાતું ખોલ્યું છે. ને વાત કરીએ તો અમરેલીની ચવાડ તાલુકા પંચાયતની સીટ જે ખૂબ ચર્ચામાં રહી, જેમાં માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર આ સીટ પરથી ઉમેદવાર હતા. ચવાણ બેઠકમાં થોડા સમય પહેલા પોસ્ટર વોરને લઈને રાજનીતિ ગરમાઈ હતી, જેમાં જે શાંતુબેન ડેર જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમના કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું હતું ત્યારે સોનલ ડેરના પતિ પર આરોપ લાગ્યા હતા કે તેમના લોકો દ્વારા તેમના પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા. આ મામલે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર મેદાને આવ્યા હતા. રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી. જોકે આને લઈને હવે ફરી આજે મતગણતરી થઈને આમાં મોટો અપસેટ સર્જાયું છે, જેમાં માયાભાઈ આહિરના દીકરી જેઓ ભાજપમાંથી ઉમેદવાર હતા તેમની હાર થઈ છે. 500 મતોથી તેઓ ચાવડ તાલુકા પંચાયતની સીટ પરથી હાર્યા છે ને શાંતુબેન ડેર જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેમની જીત થઈ છે. અને આ ખૂબ જ મહત્વનો વળાંક માનવામાં આવી રહ્યો છે. આના કારણે અમરેલી જિલ્લાના સમીકરણોમાં મોટા ઉલટફેર થયા છે. હજી કેટલાક વોર્ડ છે, હજી કેટલાક જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી લઈને જે પરિણામો છે તે આવી રહ્યા છે. એક બાદ એક મોટી ઘટનાઓ છે તે સામે આવી રહી છે. એટલે લોકશાહીમાં જનતે સર્વા હોય છે. જનતા જ પોતાના જનાદેશનો ઉપયોગ કરીને પોતાના ઉમેદવારની પસંદગી કરતા હોય છે. અને અમરેલીમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વખતે ખૂબ ડેમેજ થયું હોય તેવું પણ મનાઈ રહ્યું છે તાલુકા પંચાયતની બેઠકો પર. ને શાંતુબેન ડેરની જીતથી કોંગ્રેસના કાર્યકરોમાં હર્ષો ઉલ્લાસનો માહોલ છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે જે સતત અપડેટો આ ચૂંટણીમાં જે હોટ ફેવરેટ બેઠકો રહી છે, જે મુખ્ય ચહેરાઓ રહ્યા છે, તેમને જે હાર અને જીત થઈ છે તે નવજીવન ન્યૂઝ સતત બતાવી રહ્યો છે. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.